જો તારી મિત્રો સ્વાગત છે તમારા આજના વ્લોગમાં. મારું નામ છે ઠાકોર રાજવીર. આજે અમે જવાના છીએ અમીરગઢ. તો અમે લોકો હેડાઈએ ભદ્રકાળી માના મંદિરે માઉન્ટ આબુ જોડે તળેટી ગામ. રાજભાઈ બોલો 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 હવે દર્શન કરવા જઈએ. બોલ તો ખરા બોલો એટલે ચાલુ કર્યો તો હવે અમે સીધા ત્યાંથી મળીએ. કોણ કોણ જશે તો કહી દે કોણ કોણ જઈએ. શ્લોક, નકુ, રિંકુ, મમ્મી, ચંદાભાઈ. તો તમને બતાવું કે ગાડીમાં લોકો મસ્તી ચેવી કરે. તો અમારા રાજભા ત્યાં મસ્તી કરી રહ્યા. મસ્તી કરી રહ્યા તમે ઓહ સબ મસ્તી કરી રહ્યા હો. અને આ બુનવડી આગળ જઈને બેસી ગયા. રોટલી આવું ના કે બચારી પાપ લાગે. પાપ લાગો. સે ટુ સોરી. નો તું ઇંગ્લિશ ઓછું માસ્ટર. તો આબુ રોડના પાલક પકોડા જોઈએ રાજવીર જોયા ને. દુકાન બતાવે દુકાન સારી ને રામદેવ રામદેવ એ તો એડવર્ટાઈઝ નહીં કરી નકુડી આ લીધું નહીં બહુ મસ્ત સમોસા લીધા. રિંકુડીએ સમોસા લીધા. લીલી મિર્ચી કોઈ ખાવા મરચા 11 હશે લે નહીં મરચાં તો ખાવા બસ ના રાજવીર રામદેવ બધાનું હતા બધાનું બધા જ આવે બધા જાય આવી ગયા બધા આવે ખાઓ મસ્ત અરે પાલક પકોડા બ્લડ ના થાય હા થઈ ગયા કમ્પ્લીટ પત્તાના અંદર હવેથી આબુ જવાનું આબુ આફ્ટર પાલક પકોડાના પેપર બોટના સારા આવે નહીં. બ્લડ ના થાય તો બ્લડ થઈ જાય. અમે આબુ હા અમે આબુ રોડ આવી ગયા છીએ અને આબુ રોડના અહીંયા પાલક પકોડા બહુ પ્રખ્યાત છે એ તો એટલે અમે બધા ખાધા પેટ ભરીને મજા આવી ગઈ. પણ હવે અહીંથી જઈશું કાળકામાના મંદિરે. એ તો કઈ બાજુ આ બાજુ અહીંયા છે માઉન્ટ આબુ પાસે. કાળકામાના મંદિરે જઈને દર્શન કરી અને આરામથી મોજ કરીને આવીશું. તો જઈએ સીધા તો ત્યાં જઈને મળીએ. તો હેડે અમે સીધા મંદિરે. ના ના તમે ચલાવો તમે ચલાવેલો તો રિટર્નમાં ચલાવી લે શીખવા કરતી હા તમે ચલાવો મારી ફોજ યા બડી ये हमारी फौज है भाई, ये हमारी फौज है. હેડો 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 હવે સીધા મંદિર જઈને મળીએ. હેડો બરો બરો ખાલી આ ખોલી રાખું ને દિવસ માં ને પછી चलो મર્સિડીઝ આવી ગઈ છે. હા પાછળ મર્સિડીઝ આવે. અમારામાં કોઈના આ મનીષની ગાડી તો નહીં ને મનીષની ગાડી તો નહીં ને થોડી મર્સિડીઝ આવે. વળી દો ના ભાઈ ના આપણે સીધા મંદિર જઈને જ મળીએ તમને બરોબર. રસનો રસ્તો ગોઈંગ ટુ ભદ્રકાળી મહાકાળી ભદ્રકાળી દર્શન કરવા માટે. હા એ સાઈડમાં દબાઈ દેશે આપણે. લે કરે સ્ટોપ. તો ચાંદના નેકલા હવા પહોંચાઈએ. બહુ જગ્યા આમ જંગલના વચ્ચો વચ્ચ. આ પેલો રહ્યો એ આબુનો માઉન્ટ આબુ. માઉન્ટ આબુનો પહાડ છે અહીંયા.
પેલો રે પેલું અને આ રહ્યું મંદિર પ્રાચીન મંદિર. આ વચમાં નદી જતી હશો. હા તો મેન જઈએ. મંદિર આવી ગયા છે. ભદ્રકાળી માનું મંદિર છે. અંદર જઈને તમને દર્શન કરાવીએ. ઓહ તો જઈએ આગળ જઈએ. હેડપંપ છે જૂના જમાનાનો. પેલો પાણી નહીં આવતું. हाँ हम यहाँ पे आ चुके हैं 5000 साल पुराने मंदिर में मंदिर में राजवा गड्ढे है काली माँ का बट्टे है भाई. બહુ જૂનું તો આમ લાગે મસ્ત. બધા પાછળ રાજવા. પેલી બાજુ કોક મંદિર હો. પેલી બાજુ સાઈડે કોક કેવું કશું નહીં. રાજવીર ના અંદર નહીં બહાર ઉતારા. બહાર ઉતારते है. उतार दिए चप्पल अपना. चलो બહુ પ્રાચીન મંદિર. બહુ પ્રાચીન મંદિર. ભાઈ મંદિર બહુ પ્રાચીન એટલે કહીએ ને બહુ પ્રાચીન. આઈ થિંક ઘણા વર્ષો જૂનું આ પછી પપ્પાએ બહુ પ્રાચીન. જો તો તમે દિવાલો જોઈ શકો. તમે કેમેરો બ્લર થઈ જાવ ઓટોમેટિકલી.
હા હવે એ હોય તો ખાટુ શ્યામ ભગવાનનું મંદિર દર્શન કરવા. જગ્યા ડેવલપ કરશે. લોકેશન બહુ મસ્ત મસ્ત, આજુબાજુ પહાડ એમ. જય હો ખાટુ શ્યામ, હારે કા સહારા બાબા શ્યામ મહારાજ. હા ઉતારવા પડે. હા इसको दे दो भैया, इनको दे दो. લોકેશન બહુ મસ્ત ભાઈ, ગમે તે કહો બહુ મસ્ત હતું. જો અહીંયા ઝાડ, તો આવી જઈએ અમે હનુમાન ટેકરી, હનુમાન મંદિરે. હા બેકગ્રાઉન્ડ જુઓ ખાલી પાછળનું ભાઈ, વાહ. હા હનુમાન દાદાનો હા ચડાવે. એટલે બ્લર થઈ જાય બહુ તડકાના, એટલે જોવું પડે. ને કોઈ બ્લર નહીં થતું જોજે. માળા હા હા હનુમાન ટેકરી. આપણું નામકરણ હોય છે તો એવું મમ્મી લોકો કે. હા 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 રાજભા. હા ઓહો કુડી જો खाली देख के आने का. ओहो खाई है गाइस, खाई जो चू लागा. मजा आ जावे गाइस. हेलो आहा ओए मस्त फोटा पड़े तो जो तो खरा चलो मस्त मस्त व्यू हो. चालू कर दे एंड जेडे वायरल ना कर दे. बड़ा वायरल कर दे जा दे जो खाली वायरल कर दीधो ने. छोड़ो अब लो पाटण में खबर जो सेम है हुआ. डायनासोर पार्क. हनुमान दादा मंदिर है ना भाई. हेलो सियावर रामचंद्र भगवान की जय. जय हनुमान दादा. हनुमान टेकरी. पहाड़ अंदर चढ़ाई दो. तो साइड में चढ़ावानुं बंद. जय बजरंगबली. सियावर रामचंद्र भगवान की जय. हमारा नाम आई थी लीधु. આમનો ફોટો ભાઈ આપણું નામ હોય રાખ્યું હતું હે.
વ્યૂ જોઈ શકો એટલે જે પહાડીનો ઇલાકો આહા નેચરલ બધું નેચરલ બ્યુટી ચૂલા કેટલા મોટા મોટા ભટ્ટીઓ એટલું બધું હે નગુ આ બાજુ એ જોવા ઓ બાપરે મસ્ત આ બાજુ ઓહો વાવ જો ચલો મસ્ત લાગે ગાઈસ ઊભી રે તો ભાઈ હવે ઘેડ્યા નીકળ્યા ઘેર તો હવે જઈએ સીધા ઘેર અમારા વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બોલ દો જય માતાજી